જો સાહેબ, આ બધા ડેમો છે, તમે જોઈ લો. આ જુઓ, આ પત્રિકા છે ને તમને 20 રૂપિયામાં પડશે. રેડી, ઓરિજિનલ માલ છે. પાછો આવો માલ તમને ચોઈ નહીં મળે માર્કેટમાં. આ જોઈ લો, માર્કેટમાં એનો ભાવ આમ તો ઓછો હોય, પણ મારા જેવું કોમ તમને કોઈ નહીં હાલે. જો સાહેબ, આ પત્રિકા છે ને એ 5 રૂપિયાના ભાવની પડશે. રેડી, હવે તમે ઘરના છો 4.5 માં તમને કરી આલીશ. અને આરી પત્રિકા છે ને એ તમને પડશે 4 રૂપિયાના ભાવની. તમે ઘરના છો 3.5 કરી આલીશ. પણ સાહેબ ઉધાર નહીં રાખવો, તમને પહેલું કહું. ભાઈ તું હેઠ પત્રિકા ચાલુ કરી, હું ચાલુ કરું. જોતો રહેજો, પત્રિકા કમ્પ્લીટ આવે નહીં આપી, જોતો રહેજો પાછું. બોલો સાહેબ, કેટલી પત્રિકા? હા, બનાવી દઉં, કોઈ વાંધો નહીં. બોલો શું નામ છે? પરેશભાઈ. હા, પરેશભાઈ. પછી વર્ષા. વાંધો નહીં. કેટલી છાપવાની આપણે? 500. સારું, તો એ 500 છાપી દે, પછી પૈસા એડવાન્સ નાખવા પડજો, બાકી સેટ નહીં થાય આપણે. મશીન સાફ કરજો હમણાં. ઓલો વોટર પાસ આપવા બેવાનું આપણે હોય. ઓહો, આવો રમેશભાઈ. એટલે જો પત્રિકા વાળા ભાઈ આવી ગયા, તો ફટાફટ કોમ ચાલુ કરી. આવરા બેહો, બસ આપવાનું ચાલુ જ છે તમારું. આવરા. અરે બોલો સાહેબ, બસ તમારું તૈયાર થઈ રહ્યું છે. એમાં 10-15 મિનિટમાં તમે તમારો ઓર્ડર લઈ જાજો કરો, પણ પૈસા લેતા આવજો, ઉધારી નહીં રાખું. તમને ચોખ્ખું પૂરો છું. ના એ બરોબર છે. તમે ભલે લાખ રૂપિયાનું કામ આલો એ પણ પોહાય, પણ ઉધારી નહીં ચાલે. સારું, ફટાફટ તમારો મોડો સમય પર તમારો ઓર્ડર એક તૈયાર થઈ ગયો ને બીજો ઓર્ડર તૈયાર થઈ રહ્યો છે. હોય સારું. એટલે ભાઈ ફટફટ કરજો, ઓલો ઓર્ડર લેવા આવે પાછો. જો હવે આ બધી પત્રિકાઓ થઈ ગઈ છે. કેટલા વાગ્યા છે? ઓહ, તારી રાતા 9 વાગી ગયા. ઓહો, મારું બેટું લે, તું ફટાફટ પેકિંગ ચાલુ કરી. હમણાં ગ્રાહક આવતો હશે લેવા માટે. અને પત્રિકાનું જો ફિનિશિંગ છે મસાયું જોઈ લેજે પાછું. આજે ઘરે આપણને મોડું થયો, ફોન ઉપર ફોન ના કરતી તને કહી દઉં છું. આવ તું તાર ખાઈને હોઈ જા. મને આજ 2 વાગશે. કેટલા વાગ્યા છે? 10 વાગ્યા હતી. 2 વાગશે હોય. મને આખો ફોન ક્રિકેટ ના કરતી. સારું વેટ, ખાઈને હોઈ જા તું તાર. હો હા, મારા બેટા બહેરે ખરેખર હો. તું ફટાફટ પતાવન કરજે. અને ઓલા રમેશભાઈની પત્રિકા છે ને એ આખું બંડલ વાળી તો સાઈડમાં મૂકી જાય, લેવા બનાશે. અને અહીંયા 4 દિવસ પછી પાછા લગ્ન છે, એટલે ફટાફટ તું ભાઈ પેકિંગ કરવાનું કર ફટાફટ. કોઈ છે? બાર આવો હેડો. શું ભાઈ, આ તમારું 16,000 રૂપિયા તમારું બિલ બાકી છે, તમે બિલ નથી ભરતા. આજે તમારું બિલ હું કપાઈ દઉં છું. ભાઈ લાઇટ બિલ તમારો વાયર જ કપાઈ દેશે. હું સાહેબને જ ફોન કરું. હલો સાહેબ. અરે એ તો એ કહેતો હતો કે આ નિકુલભાઈને બિલ થોડું વધારે આવે છે, થોડું ઓછું કરાવજો. હો એ હા છે. બિલ થોડું ભરવાનું રાખો. એ તો શું છે કે ટાઈમ થોડો ઊંધો થઈ ગયો. સારું. હા, પેલો ભૂખડ આવે એ પેલા ખાવા ખાઈ રહું. નકે મારો બેટો શેઠિયો બધું ખાવા ખાઈ જાય આજે. શું છે ટિફિનમાં? હા, શું વાત છે? ઓહો, ખાવા બહી ગયા છો એમ? અલ્યા આવી ગયો. અલ્યા બંધ કર. આવો શેઠ. ઓવે, તમે ખાઈ ન થયા? ના, આજે ખાવાનું ઠેકાણ નહીં પડ્યું. લાય તારા ટિફિનમાં ખાઈ લઈએ. એમાં શું તું હું બે ભેગા છીએ ને. પછી ખાવામાં પણ મજા નહીં આવે આજે. નહીં સારું ખાવા. અરે મને બધું ભાવશે. ખરાબમાં ખરાબ વસ્તુ હશે ને તો આપણને ભાવશે. આવડા કો હતો ને આવડા. ફટાફટ ટિફિન ખુલે જ. અરે બધું ભાવશે આપણને ખાવા. તું ચિંતા ના કરીશ. ચાલુ કર. શું ચાલુ કરે? પાડા તારા જોવે છે કેટલું બધું. મને ખાવાનો એક દોણોય મળશે નહીં ઓમાંથી. ચાલુ કરો છે બધો ખાવ. ના તમે ચાલુ કરો. મારું પેટ ભરાઈ ગયું. હા શું વાત છે? મમ્મી સોલવા માટે શકું નથી. અરે કશો વાંધો નહીં. ચાલુ કર. આરામથી ખાજો શેઠ. લો હવે લો રોટલી. મસ્ત જમવાનું હતો મારો બેટો. મજા આવી ગઈ. હા સાહેબ. હવે લે તું જમી લે થોડું. હો શેના સાહેબ, મારું પેટે ભરાઈ ગયું.
હા ગોઠવી દઉં છે જમીન પછી આરામથી કામ પતાવી દેવાનું હેડો હું હાથ ધોઈને આવું મારો બેટો પાડો બધું પતાઈ ગયો આવો શીઠિયો તો ના હોય તો સારું હવે તો નોકરી જ નહીં કરવી આ તો ભૂસા ટાટ રહેવાના છે આખો દાડો માર ભાઈ બચારી કહેતી હતી કે બટા ખાઈંદા ઘરેથી ખાઈંદા ઓફિસમાં ટાઈમ મળે ના મળે અમે વળી ના મોન્યા આખો દાડો પોણી ઉપર કાઢવાનો છે આજ તો જો શેઠ પૈસા ના આલે ને તો નોકરી છોડીને જ જતું રહેવું છે અમે ઘણા લોકો આ ખોટા 5,000માં ગુડાઈ રહેવું એના કરતાં 10,000 રૂપિયા લોકો આલે અહીંયા જતો રહું નોકરીએ અરે આવો શેઠ આવો શું વાત છે સિંગ ખાવ છો વાહ તમારે કેવી મજા અને અમારે શેઠ લોકોને કેટલી તકલીફ છે પતી ગયું ને બધું કામ હા શેઠ કામ બધું પતી ગયું લો સિંગ ખાશો ના ના ભાઈ સિંગ તું ખા એવું છે શેઠ હું એમ કહેતો હતો કે હવે બસ પગાર કરી નાખજો ને. પગાર હમણાં થોડી વાર લાગે એમ છે થોડીક સાહેબ પગાર વગર થોડું ચાલતું હોય છે એ સાહેબ તમારે જોવાનો પગાર કરી લો બાકી મારે નોકરી કરવાની ઈચ્છા હવે નથી હો સાચી વાત છે પણ આવી અત્યારે તો જોવા જેટલી મંદી છે બજારમાં બીજી નોકરી તો નારી છે કોણ તારી મરજી જઈએ કશો વાંધો નહીં સારું તો વાંધો નહીં કાલે તું તાર પૈસા લઈ જાજો વાંધો નહીં છે હા ઘણી છે નોકરી પડી તમે નહીં આલે શું કોઈ અમને પગાર નહીં આલે કોઈ નથી કરી તમારી એ નોકરી જો મારું બેટું મને અચાનક શું થઈ ગયું કાલ સુધી તો મસ્ત હતો કોઈ વાંધો નહીં હેડો કોઈ બીજો છોકરો મળી જાય કોમ માટે ફટાફટ ઓફિસનું કોમ તો પતાવ કેમ ભાઈ આજે આમ ઉદાસ લાગે છે તું શું કહું ભાઈબંધ સારું જીવનમાં બધાનું સારું કર્યું અને જ્યારે વારો મારો આવ્યો ને ત્યારે બધાએ મોઢું ફેરવી નાખ્યું પરિવારને ખુશ કરવા માટે રાત દિવસ મેં મહેનત કરી બધાને રાજી રાખ્યા હો ભાઈબંધ કોઈના માટે ક્યારે ખોટું નથી વિચાર્યું પણ જો ને ભાઈબંધ આજે હું જ એકલો પડી ગયો છું ઘણું બધું રડવું છે મારે પણ કોના સામે રડવું એક વાત કહું ભાઈબંધ અત્યારે કોઈ એવું માણસ મારા જોડે નથી કે જેની સામે હું રડી શકું જેની સામે હું ખુલ્લીને વાત કરી શકું જેની સામે મારું દુઃખ હું કહી શકું એવો કોઈ માણસ નથી મારી જોડે બધા ભાઈબંધ એવું જ કહે છે કે જરૂર પડે ને ત્યારે ખાલી ફોન કરજે પણ સાચી હકીકત તો એ છે કે જ્યારે ફોન કરીએ ને તો ભાઈબંધ કોઈ હોતું જ એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતો હો અધીરો ને વ્યાકુળ